નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું આપણા સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સમાં અંદર વધુ એક ભરતીના અંદર છબરડો જોવા મળી રહ્યો છે, જ્યાં દોસ્તો ઓફિશિયલી ન્યૂઝપેપરની અંદર પણ આવ્યું છે। આ અપડેટ એકચ્યુઅલી ગયા અઠવાડિયે આવી છે। કોઈ કારણસર વિડીયો બનાવી ન શક્યો, પરંતુ તમને માહિતગાર કરવા ખૂબ જ જરૂરી છે। દોસ્તો આગળ વધીએ તો આણંદના વલ્લભ વિદ્યાનગરની કોલેજની અંદર ભરતીના ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાં દોસ્તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગુજરાતમાં વધુ એક ભરતીમાં છબરડાનો આક્ષેપ કર્યો છે। ટેન્શન લેવાની જરૂર નથી, આ કોઈ એલઆરડી ભરતીનો પ્રોબ્લેમ નથી દોસ્તો। એલઆરડી જે પરીક્ષા લેવાય છે તે સફળતાપૂર્વક સારી રીતે લેવાય છે, તેમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી। ચારુતર વિદ્યામંડળ દ્વારા પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કર્યાના વર્ષ પછી નિમણૂક પત્ર પણ અપાતા નથી। આ શોર્ટ ફોર્મ છે દોસ્તો, ટાઇટલ છે। હવે ડિટેલમાં સમજીએ તો ગુજરાતમાં વધુ એક ભરતીમાં પરીક્ષાના ગેરરીતિ થઈ હોવાનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો છે। ગુજરાતમાં છાસવારે વિવિધ ભરતી પ્રક્રિયા થતી ગેરરીતિને ખુલ્લી પાડનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા રાજ્યમાં વધુ એક ભરતી પ્રક્રિયા ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરની ચારુતર વિદ્યામંડળ સંચાલિત SM પટેલ કોલેજમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે। જાડેજાએ જણાવ્યું છે કે ચારુતર વિદ્યામંદિર દ્વારા ભરતી પ્રક્રિયાની પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ આ ભરતી પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ માનીતા ઉમેદવારો તેમાં સ્થાન ન મળતા મંડળ દ્વારા છેલ્લા 1 વર્ષથી પસંદ કરેલા ઉમેદવારોની નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી। દોસ્તો આગળ વાત કરીએ તો ચારુતર વિદ્યામંદિર દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાંય છેલ્લા 1 વર્ષથી પ્રસ્થાનિત પામેલા યુવકોને નિમણૂક પત્ર આપવામાં આવતા નથી, જેના કારણે ચારુતર વિદ્યામંદિરની ભરતી પ્રક્રિયા અંગે શંકાની 100% રહી છે। વિદ્યાર્થી નેતા જાડેજાએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અંગે જણાવ્યું કે ચારુતર વિદ્યામંદિર લેબ આસિસ્ટન્ટ માટે 8 ફેબ્રુઆરી 2024ના રોજ જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના અંતર્ગત વાંછુક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જે અંગેની પ્રિલિમ પરીક્ષા 29 સપ્ટેમ્બર 2024ના રોજ લેવામાં આવી હતી। ત્યારબાદ 3 ઓક્ટોબર 2024ના રોજ એને વાત કરીએ તો CPT પરીક્ષા લેવામાં આવી હતી। આ પછી SM પટેલ કોલેજ દ્વારા મારફતે એક દિવસ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। આ ફાઇનલ મેરિટમાં આવેલ ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા। જોકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયાને આજે 7 મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાના બદલે હંમેશા હૈયા ધારણા અને વાયદા જ મળ્યા છે। પરંતુ થોડા દિવસ પહેલાં ચારુતર વિદ્યામંદિર દ્વારા પસંદ થયેલ ઉમેદવારોને એવું કહેવામાં આવ્યું છે કે મંડળે આ ભરતી કરવા માટેની પૂર્વ મંજૂરી મળેલ નથી, એટલે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવે છે। આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંદિર સંચાલિત SM પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ ભરતીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે। આ લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા ઉત્તીર્ણ થઈને પસંદ થયેલા પામેદવારો ઉમેદ તકેલી નહીં મળે તેવી માંગણી પણ કરવામાં આવી છે। તો દોસ્તો આશા રાખીએ કે દરેકને ન્યાય મળે, લેબ આસિસ્ટન્ટની જે આ ભરતી છે તેમને નિમણૂક પત્ર મળે, જેથી જે અન્યાય થયો છે તેમાં ન્યાયમાં કન્વર્ટ થાય। અને LRDની દોસ્તો આ કોઈ કમ્પ્લેન નથી, ટેન્શન લેવાની જરૂર નથી। ફરીથી મળીશું દોસ્તો એક નવી અપડેટ સાથે, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।